પેટલાદ ખાતે વિધાનસભામાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મોદી સાહેબે દેશમાં દુનિયાનો ડંકો વગાડ્યો છે. પેટલાદ તન્મય પાર્ટી પ્લોટ ખાતે વિશાળ મેદનીમાં જન ઉપસ્થિતિની વચ્ચે ભાજપ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આણંદ જિલ્લાના પેટલાદ શહેર ખાતે 19/11/2024ના રોજ પેટલાદ ખંભાત રોડ ઉપર આવેલ તન્મય પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 કલાકે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પેટલાદના લોકપ્રિય ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત વિશાળ મેદનીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે દેશમાં કામ કરી રહ્યા છે તેની દુનિયાએ નોંધ લેવી પડી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભગવો લહેરાવશે તેવો આશાવાદ વ્યક્ત કરીને સૌને આવકાર્યા હતા. નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સૌને આવકારતા જણાવ્યું હતું કે રાજ્ય તેમજ દેશમાં જે વિકાસ થઈ રહ્યા છે તે મોદી સરકારની દેન છે. ચોતરફ વિકાસ થઈ રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પણ ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ પરમાર, કેડીસીસીના ચેરમેન તેજસભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીઓ હેમંતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, સુનિલભાઈ, તાલુકા પ્રમુખ કનુભાઈ સોલંકી, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પરીખ, રીતેશભાઈ પટેલ, મનીષભાઈ ઠાકોર, તમામ હોદ્દેદારો, તાલુકા સંગઠનના વિશાળ સભ્યો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, પેટલાદ. ઉપસ્થિત સોજિત્રાના આપણા જ જિલ્લાના પૂર્વ પ્રમુખ, સોજિત્રાના વિધાનસભાના ધારાસભ્ય આદરણીય વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હિનાભાઈ પટેલ, ખંભાતના હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા આપણા જ માના આપણા લોકપ્રિય ધારાસભ્ય ખંભાતના ચિરાગભાઈ પટેલ, પેટલાદ તાલુકાના પંચાયતના પ્રમુખ સોનલબેન, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ મિહિરભાઈ, પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, કેડીસીસીના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ, અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ, પૂર્વ સાંસદો અને આપણા માર્ગદર્શક એવા લાલસિંહભાઈ વડોદિયાજી, દિલીપભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, સરોજબેન, આપણા જિલ્લાના ઉપપ્રમુખ ભગવાનસિંહ, મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી કનુભાઈ, મહામંત્રી બંને સુનિલભાઈ. અને જે રીતનું વાતાવરણ ત્યાં ઊભું થયું છે ને ગુજરાતના કોઈ પણ સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પાર્ટીના કાર્યકર્તાઓ હોય, કોઈ પણ ઇલેક્શનમાં આપણા સ્ટેટ લેવલ ઉપર જાય ત્યારે ગુજરાતનું ગૌરવ વધે છે. એ ગુજરાતનું ગૌરવ કેમ? કારણ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એ જ રીતે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ બંને જે ગુજરાતના મહાનુભાવો છે અને દેશનો વિકાસ કરી રહ્યા છે અને દેશનું નેતૃત્વ જે કરી રહ્યા છે અને દેશના નેતૃત્વથી ભારત દેશનો ડંકો પૂરા વિશ્વમાં જે આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ વધાર્યો છે, એટલા માટે જ ગુજરાતનું ગૌરવ છે. અને આ ગુજરાતનું ગૌરવ ફક્ત ગુજરાતમાં નહીં, વિશ્વમાં પણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખો ગૌરવ વધાર્યું છે. એ માટેનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સુંદર કાર્યક્રમ આપણી વિધાનસભામાં યોજાઈ રહ્યો છે. વિશેષ કરીને આજના કાર્યક્રમનો મુખ્ય સંદેશો છે કે આપણે બધા સાથે મળીએ, પરિવાર ભાવ સાથે મળીએ અને નવા વર્ષે જ્યારે આપણે નવા કામની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે એક પરિવાર સાથે કામ કરે છે, સાથે સાથે કેન્દ્રની સરકાર અને ગુજરાત સરકાર આ બંને જનહિતના જે કાર્યો કરે છે એ પણ પ્રજા સુધી પહોંચે અને સેવા ભાવ સાથે કામ થાય એ દિશામાં જવા માટેનો પ્રયત્ન છે.